हाय મિત્રો, ફરી એકવાર પ્રોફેસર હિતેશ પંચાલ, ખુશી કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, ધોરણ 12 નું એકાઉન્ટ, પાર્ટ 1 ચેપ્ટર 5 ભાગીદારનો પ્રવેશ, જેમાં આપણને 8 માર્કનો દાખલો પૂછાય છે સેક્શન E માં. એની અંદર આપણે હવે દાખલા નંબર 17 ની વાત કરી રહ્યા છીએ, જેમાં એક છે અંકિતા અને ઈશા 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચેલા ભાગીદારો છે, બરાબર. હવે આપણી પાસે નિયમ પ્રમાણે પહેલું સ્ટેપ છે ફક્ત અને ફક્ત શું બનાવવાનું, પુનઃ મૂલ્યાંકન ખાતું. જે મિલકતોને દેવાના અસર કરે છે એવા જ વ્યવહારો લેવાના, બરાબર. તો જોઈએ, પહેલો શું છે, કાયમી મિલકતો. હવા નંબર 4 માં છે કાયમી મિલકતોમાં 10% ઘસારાને પાત્ર છે. હવે કાયમી મિલકતનું લિસ્ટ આપણને ખબર છે, એમાંથી જેટલા પણ તમને મિલકતો પાકા શ્રેણીમાં આપી છે એ લિસ્ટમાંથી એ તમારે ધ્યાનમાં લેવાના. જેમ કે યંત્રો, ફર્નિચર, સ્ટોક ના આવે, દેવાદાર ના આવે, રોકડ બે, એટલે ફક્ત બે મિલકત છે, યંત્ર અને ફર્નિચર, બરાબર. બંનેમાં તમારે 10% ઘસારો કરવાનો છે. ઘસારો એટલે કે મિલકતમાં થતો ક્રમશઃ ઘટાડો. તો આપણે પહેલી વસ્તુ ઘટાડો નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતે દરવાજો, યંત્રો ખાતે અને ફર્નિચર ખાતે, બરાબર. રકમ છે 6400, 10% એટલે 6400, અને ફર્નિચરમાં રકમ છે 40000 એટલે 10% એટલે 4000. ચાલો, હવે હવા નંબર 5 બધા જ દેવાદારો સદ્ધર છે. એનો મતલબ એવો કે દેવાદાર જે 40000 પાકા શ્રેણીમાં આપ્યા છે અને પછી માઈનસ કરી જે ગાલખાત અનામત 3200, તો આ 3200 ગાલખાત અનામત હવે જરૂર નથી એવું સાબિત થાય. બેમાંથી કોઈ પણ વાક્ય લખે, બધા જ દેવાદાર સદ્ધર છે અથવા તો ગાલખાત અનામતની જરૂર નથી, બંનેનો મતલબ એક જ થાય છે, અને એ થાય પુનઃ મૂલ્યાંકન ખાતાની જાણકારી. ગાલખાત અનામત ખાતે 3200. એના પછી વીમા પ્રીમિયમના ચૂકવેલ રૂપિયા 12000 પૈકી 2400 આવતા વર્ષે આગળ લઈ જવાના છે. એટલે 2400 રૂપિયા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કહેવાય, જે આપણું લેણું એટલે કે ચાલુ મિલકત કહેવાય. જે નોંધીશું એટલે મિલકત વધશે. લખી અહીંયા અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ખાતે 2400 રૂપિયા, બરાબર. આવો શોર્ટ ફોર્મ તમારે લખવાનો છે, એક્ઝામમાં ખૂબ લખવાનું. બસ, હવે કોઈ પણ હવાલો પુનઃ મૂલ્યાંકન ખાતાનો છે નહીં, બરાબર. તો ખાતા બંધ કરી દઈએ. જોઈએ 10400 અને 5600 એટલે અહીંયા શું આવે, 10400. હવે અહીંયા આપણે મતલબ એવો થયો કે 10400 માંથી 5600 બાદ કરીએ એટલે આપણી પાસે 4800 રૂપિયા ડિફરન્સ આવશે, જે આપણી માટે ખોટ કહેવાય. ક્યાં જાય તો કે ભાગીદારોના મૂડી ખાતે. બે નામ અંકિતા અને ઈશા, એ લોકોનું જૂનું પ્રમાણ જોવાનું, જે છે 2:1 એટલે 4800 ગુણ્યા 2 ભાગ્યા 3 કરવાના એટલે આવશે 3200.
પછી એ શા માટે 4800 ગુણ્યા 1 ભાગ્યા 3 કરીએ એટલે આવશે 1600. અંતર્ગત નફો ખોટની એન્ટ્રી ક્રોસ કરવાની. અહીં જમા છે તો અહીંયા ઉધાર આવશે. અહીં લખીશું આપણે પુનઃ મૂલ્યાંકન ખાતું 3200 અને 1600. ચલો આપણું પહેલું સ્ટેપ પતી ગયું. સેકન્ડ સ્ટેપ આપણું ફક્ત અને ફક્ત રકમના પાકા સરવૈયાની યોગ્ય જગ્યાએ એન્ટ્રી. આ ત્રણ જે વસ્તુ છે બે ખાતા અને પત્રક એમાંથી યોગ્ય જગ્યાએ અસર આપવાની છે. પહેલું છે મૂડી ખાતા. આપણે લખીએ મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા 64,000 અને 32,000. એના પછી અનામત ભંડોળ એ પણ મૂડી ખાતાની જમા લખાશે. એ પણ જૂના પ્રમાણમાં 2:1 માં 16,800 નો 2:1 કરીએ તો પહેલા લખવાનું 16,800 ગુણ્યા 2 ભાગ્યા 3 એટલે આવશે 11,200. પછી 16,800 ગુણ્યા 1 ભાગ્યા 3 કરો એટલે આવશે 5,600. બરાબર. એના પછી લેણદાર પાકા સરાય મૂડી દેવા બાજુ પ્રથમ 5 લાઈન છોડી દેવાની અને લખવાનું લેણદાર કેટલા આપે છે 60,000. એના પછી દેવી મૂડી મૂડી દેવા બાજુ 8,000. આ લખવું બહુ સરળ છે. સૌ ધ્યાન દે જે એન્ટ્રી મૂડી ખાતામાં ત્યાં લખો અને બાકીના બધા નવા પાકા સરાય મૂડી દેવા લખી દેવા. બીજી કશે આવતી પણ નથી. હવે મિલકત લેણા છે એ મિલકત લેણા બાજુ આવે, અધરવાઇઝ રોકડ બેંક ખાતામાં આવશે. જો તમે પહેલા યંત્ર હવાલો છે એટલે અંદર લખીશું 64,000. એની જે ફર્નિચર 40,000. એની જે દેવાદારો 40,000. પછી સ્ટોક 13,600. અને છેલ્લે રોકડ બેંક જે આપી છે એ છે રોકડ બેંક ખાતા ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા 24,400. ચલો આ કામ પતી ગયું. ફરી આપણે જે હવાલા લખ્યા છે એની એન્ટ્રી યોગ્ય જગ્યાએ મારી દઈએ. આપણે ઘસારા છે તો યંત્ર માઈનસ કરી દઈએ. ઘસારો 6,400 600 અને 57,600. ફરી ઘસારો 4,000 બહારના કોલમમાં 36,000. હવે દેવાદારમાં બધા સદ્ધર છે એટલે ગાલખા અનામતની જરૂર નથી. પેલું માઈનસ કરીશું, આ આપણે પ્લસ કરીશું તો એ નેગ એટલે બહારના કોલમમાં સીધા ચાલશે. અને અગાઉથી ચૂકવેલ વ્યાજ આપણું લેણું છે એટલે મિલકત ગણના પર લખીશું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ
કેટલા છે 2400 રૂપિયા. જો આ પ્રમાણે એન્ટ્રી થઈ ગઈ. આટલું થઈ જાય પછી જ નવા ભાગીદારની વાત કરવાની. બરાબર? શું લખ્યું છે? અંકિતા તેના ભાગમાંથી 1/12 અને એશા તેના ભાગમાંથી 1/6 અર્પિતાને આપશે. બરાબર? અર્પિતા તેના ભાગની પ્રમાણસર મૂડી લાવશે. બરાબર? પ્રમાણસર મૂડી ધ્યાન રાખજો આ ખાસ. પછી અર્પિતાના ભાગની પાઘડી રોકવામાં લાવશે અને પાઘડીનું મૂલ્ય છે 90000. આપણે પહેલી વસ્તુ તો અર્પિતાને મળતો નફા ભાગ આપણને કોઈ પણ ભાગની સ્પર્શતા નથી આવી, પણ આપણને એ ખબર હોવી જોઈએ કે જ્યારે અંકિતા પોતાના ભાગનો ત્યાગ કરે છે એ મળે છે કોને? અર્પિતાને. કેટલો ભાગ? 1/12. બરાબર? અને એશા પણ ત્યાગ કરે છે 1/6. લસા બાલે નહીં એટલે આ તો એક જ આવશે અને અહીંયા 2 એટલે 3/12. 3/12 લખો અથવા 1/4 આ બંને એક જ. હવે પાઘડીનો ભાગ જોઈએ તો પાઘડી કેટલી છે? 90000 ગુણ્યા 1/4. ધ્યાન રાખજો. બરાબર? એટલે આવશે 22500. બરાબર? 22500. તો અહીંયા આપણે લખીશું પહેલું જ ઉદાહરણ પાઘડીના પ્રીમિયમ ખાતે 22500. ઓકે, પહેલી આપણે થઈ તૈયાર રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. બીજી પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે અંકિતા અને એશાના મૂડી ખાતે. તો અહીં લખ્યું આપણે જમણી બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. અત્યારે જુઓ અહીંયા 1/12 અને 1/6 એટલે કે 2/12 એટલે પ્રમાણ શું થઈ ગયું? 1/2. તો ધ્યાન રાખજો અહીંયા તમારે 22500 ને 1/2 માં વેચવાના છે જે લોકોએ ત્યાગ કર્યો છે. બરાબર? તો પહેલું આવશે 1/3 એટલે 7,500. 2/3 એટલે કે 15,000. કમ્પ્લીટ. બરાબર? ચલો હવે બીજું કશું બાકી નથી. ઓકે, તો હવે જો ધ્યાનથી આપણે અંકિતા લાવવાની રકમ ધ્યાન રાખજો રોકડ ઓબ્લિક બેંક ખાતે મૂડી લાવવાની છે, પણ એ રકમ આપણને ખબર નથી અને આ એન્ટ્રી જશે અહીં લખાશે અર્પિતાના મૂડી ખાતે. આ રકમ પણ આપણને ખબર નથી. અહીંયા ત્યાં આવશે. શું કીધું છે? અર્પિતા તેના ભાગની પ્રમાણસર મૂડી લાવશે. હવે ધ્યાન રાખજો કે હું જે કહું છું અર્પિતાનો નફા કેટલો છે? 1/4. આ ધ્યાન રાખજો, યાદ રાખજો. તો પહેલું કામ કરવાનું અંકિતા અને એશાનું ખાતું બંધ કરી દેવાનું. તમારે કમ્પલસરી અંકિતા અને એશાનું ખાતું બંધ કરી દેવાનું. અંકિતાનું ખાતું બંધ કરીએ એટલે આપણે અહીંયા મળશે 82,700. અને આમાંથી બાદ કરીશું એટલે આપણને મળી જશે બાકી આગળ લઈ ગયા. બરાબર?
82,700 માંથી આપણે 3200 બાદ કરીશું એટલે આવશે 79,500. ઓકે, એક પ્રમાણે કરીએ આપણે 600 52,600 બરાબર. અહીંયા પણ લખીએ 52,600. એમાંથી 1600 બાદ કરીશું એટલે આવશે 51,000. હવે આપણને અહીંયા આટલી રકમ મળી ગઈ. હવે ધ્યાન રાખજો, હવે પ્રમાણસર રકમ લાવવાનું છે, ધ્યાન રાખો. એટલે કે આ બંને રકમ જે છે એના પરથી આ રકમ મળશે. તો આપણે પેઢીનો કુલ નફો કેટલો હોય બેટા? 1. એમાંથી નવા વ્યક્તિને કેટલો આપવાનો છે? 1/4 અર્પિતાનો, જે આપણે શોધ્યો હતો. બરાબર. તો વધે કેટલા? કે 3/4. આ 3/4 કોના? તો કે અંકિતા વત્તા ઈશાન. બરાબર. તો જુઓ 3/4 નફા ભાગે રકમ કેટલી હતી? તો આપણને પ્લસ કરી દેવાની. 79,500 વત્તા 51,000 એટલે આવશે 31,500. બરાબર. અને હવે અર્પિતાનો ભાગ કેટલો હતો? 1/4 કેટલા? બરાબર. એટલે 1/4 ભાગ્યા 3/4 ગુણ્યા 31,500. બરાબર. 4 ઉડી જાય એટલે 3 ભાગવાનું થાય. બરાબર. એટલે રકમ આવશે 43,500. બરાબર. તો 43,500 આપણને મૂડી મળી. તો મૂડી ખાતાની જગ્યામાં લખીશું 43,500. રોકડ ખાતાની ઉધારવાળી પર લખીશું 43,500. અને ખાતું બંધ કરીશું તો પણ બાકી આગળ લઈ કેટલા આવશે? 43,500. અને આખરની મૂડી પણ 43,500. રેડી. આપણને આ પ્રમાણે મૂડી મળે છે. અને આ મૂડી લખીશું અહીંયા મૂડી ખાતામાં. મૂડી ત્યાં બાજુ 3 નામ અંકિતા, ઈશા અને અર્પિતા. પહેલું 79,500, પછી 51,000 અને 43,500. ઓકે, એટલે આવશે 1,74,000. 1,74,000. બરાબર. હવે આ ખાતા બંધ કરી દઈએ. બરાબર. આ મળી ગયું 92,400. બાકી આગળ લઈ ગયા 92,400. અહીંયા રોકડ ઓબ્લિક બેંક 92,400. જોડો. અહીંયા આપણને હવે પ્રોગ્રામ મળે. બે લાખ ને 42,000. બરાબર.
આખો દાખલો બનાવશે. જોવાનું ખાસ એ છે દાખલામાં શું પૂછ્યું છે. આમાં અગત્યનો ટોપિક આ મૂડી શોધવાનો છે, બરાબર. એમાં ખાસ કોન્સન્ટ્રેશન રાખવાનું. ઓકે, have a good day, goodbye.